ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ. પાના નંબર 31નો મહાવરો જોઈએ. લસા શોધો. 4 રકમ આપણને આપી છે અને આપણે લસા શોધવાનો છે. જોઈએ. સૌથી પહેલી રકમ છે 16 અને 24. 2 વડે ભાગ ચલાવીએ. 2 અઠ્ઠા 16, 2 ગુણ્યા 12 24. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 ચોક 8, 2 છક 12. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 તેરી 6. હજી એક વખત 2 ભાગ ચાલશે. 2 એકા 2. 3ના ભાગ ન પડે તેથી 3ના 3. હવે 3 ભાગ ચલાવીએ. 1ના 1 રહેશે અને 3 એકા 3 આવી રીતે ભાગ ચાલશે. જે સંખ્યાઓ આપણને મળી છે બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણને લસા મળી જાય. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 ગુણ્યા 3 48. 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. પછીની રકમ જોઈએ. 9 અને 12. 3 વડે ભાગ ચાલશે. 3 તેરી 9, 3 ચોક 12. એવી રીતે ફરીથી 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3, 4ના 4. હવે 2 ભાગ ચાલશે. 2 ભાગ ચલાવીએ. 1ના 1 આમનામ આવશે. 2 દુ 4. ફરીથી 2 ભાગ ચલાવીએ. 1ના 1, 2 એકા 2. હવે આ બધી સંખ્યાનો ગુણાકાર કરીએ તો લસા મળી જશે આપણને. 3 તેરી 9, 2 દુ 4 એટલે 9 ચોક 36. આ આપણો જવાબ. પછીની રકમ જોઈએ. 8, 6 અને 10. આવી સંખ્યા આપણને આપેલી છે. 2 ભાગ ચલાવીએ. 2 ચોક 8, 2 તેરી 6, 2 પંચા 10. ફરીથી 2 ભાગ ચલાવીએ. 2 દુ 4, 2ના ઘડિયામાં 3 ના આવે તો 3ના 3, 5 ન આવે તો 5ના 5. ફરીથી 2 ભાગ ચલાવીએ. 2 એકા 2, 3 અને 5 આમના આમ લખી નાખવાના. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3, 5ના 5. 5 વડે ભાગ ચલાવીએ. 5 એકા 5. બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 5 દુ 10, 3 દુ 6 દુ 12, 12 ગુણ્યા 10 120. જેટલું બને એટલું ગુણાકાર સરળ કરવા માટે પ્રયત્ન કર્યો છે. પછીનો દાખલો જોઈએ. 10, 12 અને 18. આવી 3 સંખ્યાઓ આપણને આપેલી છે. 2 ભાગ ચલાવીએ. 2 પંચા 10, 2 છક 12, 2 નવા 18. હજી 2 ભાગ ચાલશે. 5ના 5 રહેશે. 2 તેરી 6, 3ના 3 રહેશે. હવે 5 વડે ભાગ ચલાવીએ. 5 એકા 5. 5ના ઘડિયામાં 3 અને 9 ન આવે તેથી આમના આમ લખી નાખવાના. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3, 3 તેરી 9. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3. આ બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરીએ આપણે. 5 દુ 10 દુ 20, 3 તેરી 9, 20 ગુણ્યા 9 બરાબર 180. આ આપણો જવાબ.